વાગરામાં કાર્બન ભરેલ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહીં। વાગરા ભરૂચ માર્ગ પર આવેલા CISF કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો। જો કે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સવારના 6 વાગ્યાના અરસામાં પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ કરીને ટ્રક જે દહેજથી MRF કંપનીમાં જઈ રહી હતી, જે વેળાએ વાગરા LISF કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો। ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફથી આવી રહ્યો હતો, તે વેળાએ વાગરા તરફથી ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે ઓવરટેક કરી રહ્યો હતો, ત્યારે ઓવરટેક કરી રહેલ ડમ્પરને બચાવવા જતા ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ લોડિંગ ભરેલ ટ્રક પલટી જતા ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।